ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ની અંદર ગણિત વિષયમાં આપણે પ્રકરણ નંબર 3 ચતુષ્કોણની સમજ એના વિશે શીખતા રહ્યા છીએ. એની અંદર સ્વાધ્યાય નંબર 2.1 એના કુલ 6 પ્રશ્નની આપણે પૂર્ણ કર્યા. હવે 7મો પ્રશ્ન છે, એની અંદર a x + y + z, બરોબર? આનો આપણે માપ શોધવાનો. હવે એમાં આકૃતિ આપેલી જોઈ, અહીંયા તમને આકૃતિ આપેલી. આકૃતિની અંદર આ જો એક ત્રિકોણ બને આવી, બરોબર? એટલે કે અહીંયા જે બહારના ખૂણાઓના માપ શોધવાના. અહીં બહારનો ખૂણો, અહીં બહારનો ખૂણો, અહીં બહારનો, બરોબર? પેલા અંદરની જે આકૃતિ બને છે ત્રિકોણની આકૃતિ બને. અંદરની જે આકૃતિ બને છે એ કેવી બને છે? ત્રિકોણ. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો હોય? 180. આપણે આ ખૂણાનું માપ આપ્યું નથી એટલે અહીંયા આપણે a ધારી લઈએ. a ધારી લઈએ, બરોબર? હવે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો જો ત્રિકોણ આ બને, બરોબર? તો પહેલા ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો શોધી લઈએ. માપનો સરવાળો બરોબર? 180. હવે તેથી a + 30 + 90 બરાબર 180. a 30 ને 90 120 બરાબર a બરાબર 180 વત્તા 120 બરાબરની આ બાજુ આવેલો છે 120. એટલે a બરાબર 60. બરાબર? a બરાબર કેટલા આવ્યા? 60. 60 હશે. હવે અહીંયા તમે જોઈ લો, મેં તમને આના આગળના ભાગની અંદર સમજાવ્યું છે કે કોઈ પણ એક રેખા ઉપર જ્યારે બે ખૂણાઓની રચના થાય ત્યારે બે ખૂણાઓ જે રહ્યા એ રેખિક જોડના ખૂણા કહેવાય. કોઈ પણ એક રેખા ઉપર જ્યારે બે ખૂણાની રચના થાય ત્યારે બંને ખૂણાઓ જે રહ્યા એ રેખિક જોડના ખૂણા કહેવાય. અને આ રેખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો? 180 થાય. બરોબર? એટલે આ ખૂણો અને આ ખૂણો એ બે રેખિક જોડના ખૂણા, અને રેખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો? 180. હવે તમે જો આ ખૂણો z અને 30 એ બે ખૂણા રેખિક જોડના ખૂણા થયા. એટલે આ ખૂણો અને આ ખૂણો બે રેખિક જોડના ખૂણા થયા. જોઈ લો. પછી તમે આ જોઈ લો, આ ખૂણો અને આ ખૂણો આ બે ખૂણા રેખિક જોડના ખૂણા થયા. બરોબર? આ ખૂણો અને આ ખૂણો બે રેખિક જોડના ખૂણા થયા. આ ખૂણો અને આ ખૂણો આ પણ બે રેખિક જોડના ખૂણા થયા. બરોબર? ખ્યાલ આવે છે? આ બે ખૂણા અને આ બે ખૂણા રેખિક જોડના ખૂણા કહેવાય. જો આ બે રેખિક જોડના ખૂણા, આ બે રેખિક જોડના ખૂણા અને આ બે ખૂણા પણ રેખિક જોડના. બરોબર? ખ્યાલ આવ્યો? હવે
રેખિક જોડ પહેલા તો x + y + z એના ત્રણે ત્રણના માપ શોધવા પડશે. તો પહેલા જોઈએ માપ ખૂણો z. આ ખૂણો અને આ ખૂણો બે 180 અંશના થાય કારણ કે રેખિક જોડના ખૂણા. એટલે કે માપ ખૂણો z + 30 અંશ બરાબર 180. માપ ખૂણો z બરાબર 180 અંશ વત્તા 30 અંશ બરાબરની આ બાજુ જાય એટલે ઓછા 30. માપ ખૂણો z 180 માંથી 30 અંશ કાઢો એટલે 150 અંશ થાય. તો માપ ખૂણો z નું માપ કેટલું હોય 150 અંશ. આ પહેલી જોડ બની. હવે બીજું આ ખૂણો અને આ ખૂણો એ પણ બંને રેખિક જોડના ખૂણા કહેવાય છે. માપ ખૂણો x વત્તા માપ ખૂણો 90 આ પણ બંને રેખિક જોડના ખૂણા કહેવાય. જો આ 90 અંશ નો હોય તો આ 90 અંશ નો જ હોય. ખ્યાલ આવે છે? આ કાટખૂણો હોય તો આ કાટખૂણો જ બને. બરોબર? તો લખીએ માપ ખૂણો x વત્તા 90 અંશ બરાબર 180. માફ કરો x બરાબર 180 અંશ વત્તા 90 અંશ બરાબર ની આ બાજુ જાય એટલે ઓછા 90 અંશ. માફ કરો x બરાબર 90. હવે y ખૂણો y અને 60 અંશ બરાબર એ પણ બંને રેખિક જોડના ખૂણા થયા. આ ખૂણો અને આ ખૂણો એ પણ બંને રેખિક જોડના ખૂણા થયા. બરાબર? એટલે હવે ત્રીજું માપ ખૂણો y વત્તા આપણે જે a ધાર્યો તો એ તેથી માપ ખૂણો y બરાબર 180 વત્તા 60 અંશ બરાબરની ઓલી બાજુ જાય એટલે ઓછા 60. એકસો 180 માંથી 60 અંશ બાદ કરો એટલે 120. કમ્પ્લીટ જોઈ લો. આ x y અને z ત્રણે ત્રણના માપ મળી ગયા. હવે શું શોધવાનું કીધું છે? x + y + z. x નું માપ કેટલું આવ્યું? 90. y નું માપ 20. z નું 150. 12 × 9 = 21. 210 બીજા 150 560. અચ્છા હવે તમે આ બાબતને અહીંયા નક્કી કરો કે આ ખૂણો અને આ બહારનો ખૂણો અંદરના જે ખૂણા હોય એના અંતઃકોણ કહેવાય. કેવા? અને બહારના જે ખૂણા હોય એના બહિષ્કોણ કહેવાય. આ 30 અંશ 90 અંશ અને 60 અંશ છે એ અંદરના ખૂણા કહેવાય. એટલે અંતઃકોણ. અને બહારના ખૂણા x y અને z એ બહારના એટલે કે બહિષ્કોણ કહેવાય. અંદરના હોય અંતઃકોણ અને બહારના હોય બહિષ્કોણ. જેટલા અંતઃકોણ હોય એટલા જ બહિષ્કોણ. જેટલા અંતઃકોણ હોય એટલા જ બહિષ્કોણ. તો તમે બહિષ્કોણ અહીંયા આપણે જે માપ શોધ્યું
કેવા બધા બહારના ખૂણાઓનું માપ શોધ્યું. અહીંયા આપણે જે માપ શોધ્યું બરાબર x y z એ કેવા બહારના ખૂણાઓનું માપ શોધ્યું. જો અત્યારે હું જે વાત બોલું છું એ આના પછીના સ્વાધ્યાયમાં કામ આવશે. એટલે કે બહારના ખૂણા એટલે બહિષ્કોણનું માપ શોધ્યું. તો બહિષ્કોણના ખૂણાઓના માપનો સરવાળો કેટલો આવ્યો? 360. કેટલો આવ્યો? 360. બહિષ્કોણના ખૂણાઓના માપનો સરવાળો કેટલો આવ્યો? 360. હવે આ હતો કેવો? ત્રિકોણ હતો. તો ત્રિકોણમાં બહિષ્કોણના માપનો સરવાળો કેટલો આવ્યો? 360. હવે આગળ આપણે જોઈએ તો એક વાત આપણે નક્કી કરી લેવાની કે બહિષ્કોણમાં ખૂણાઓના માપનો સરવાળો કેટલો હોય? 360. કેટલો હોય? 360. પછી ત્રિકોણ હોય તોય ભલે, ચતુષ્કોણ હોય તો એના બહિષ્કોણના માપનો સરવાળો 360. પંચકોણ હોય તો એના ખૂણાઓના જે બહિષ્કોણ હોય, બહિષ્કોણ એના ખૂણાઓના માપનો સરવાળો 360. ષટકોણ હોય તો એના બહિષ્કોણના ખૂણાઓના માપનો સરવાળો પણ 360. પછી અષ્ટકોણ હોય કે સપ્તકોણ હોય કે નવકોણ હોય કે દસકોણ હોય ગમે એના કે 22 ખૂણા હોય એના બધા બહારના ખૂણાઓ જે છે એના માપનો સરવાળો હંમેશા કેટલો? 360. બરાબર? એટલે આ બાબતને એક આપણે ખાસ યાદ રાખો. હવે બીજી આકૃતિ જો એમાં b x y z w. અહીંયા તમે આકૃતિ તમે જો તો તમને ચતુષ્કોણ જેવી લાગશે. અહીંયા બધા બહારના ખૂણાઓના માપનો શોધવાના. બરોબર? આ આકૃતિ તમે જો એક પ્રકારનો ચતુષ્કોણ બને. આ માપ આપેલું છે, આ માપ આપેલું છે, આ માપ આપેલું છે. એક આ માપ નથી આપેલું. ઈ માપ આપણને આપેલું નથી. તો અહીંયા આપણે ધારો કે a ધારી લઈએ. બરાબર? અહીંયા આપણે ધારો કે a ધારી લઈએ. બરાબર? તો હવે આ ચતુષ્કોણ જે રહ્યો એના ચારે ખૂણાઓના માપનો સરવાળો કેટલો? 360 થાય. બરાબર? તો એ લખીએ આપણે ચતુષ્કોણમાં ચારે ખૂણાઓના માપનો સરવાળો બરોબર? એટલે કે આનું અને આનું ચારેયમાં 360 થવું જોઈએ. 1 60 80 120 બરાબર 360. આ અંદરના ખૂણાઓનું માપ આપણે પહેલા શું આ શોધી તો જ આ મળે ને કારણ કે આ બે રેખિક જોડના ખૂણા. બરાબર? હવે a 60 ને 80 140 ને બીજા 120 એટલે 200 ને 60 બરાબર 300. a બરાબર 360 વત્તા 260 બરાબર ની આવાજ લઈને ઓછા 260 માંથી 260 જાય કેટલા વધે? 100. બરાબર? 6 ને 8 14 તમારે 26 તો 260. હવે એનું માપ કેટલું આવ્યું અહીંયા? સો અંશ આવ્યું. એનું માપ કેટલું? 100 અંશ આવ્યું. હવે આ ખૂણો અને આ ખૂણો જોઈ લો બે રેખિક જોડના ખૂણા છે. આ ખૂણો અને આ ખૂણો બે રેખિક જોડના. આ ખૂણો અને આ ખૂણો એ પણ બંને રેખિક જોડના. આ ખૂણો અને આ ખૂણો એ પણ બંને
કે x y z અને w આ ચારે ચારના માપ તો મેળવવા પડશે ને પછી આનો સરવાળો આપણને મળે બરોબર તો પહેલા તમે જો આ બે ખૂણા એ રેખિક દૂરના ખૂણા આ બે ખૂણા રેખિક દૂરના ખૂણા આ બે ખૂણા રેખિક દૂરના ખૂણા અને આ બે ખૂણા રેખિક જોડના તો રેખિક જોડના ખૂણાઓના માપનો સરવાળો કેટલો 360 180 અંશ થાય રેખિક જોડના ખૂણાઓનો સરવાળો કેટલો 180 અંશ થાય તો હવે પહેલા x નું માપ મેળવીએ તો રેખિક જોડ એમાં પહેલો x અને 120 બરાબર માપ ખૂણો x 120 બરાબર 180 કારણ કે બે રેખિક જોડના ખૂણા આ અને આ બે તેથી માપ ખૂણો x 180 વત્તા 120 બરાબર ની ઓલી બાજુ જાય એટલે ઓછા 120 એટલે માપ ખૂણો x બરાબર 60 થાય આનો માપ કેટલો 60 થાય 120 માં 60 નાખો એટલે 180 થઈ જાય એ આપણે ધ્યાનમાં આવી જાય હવે બીજું y આ અને આ બે રેખિક જોડના ખૂણા બરાબર માપ ખૂણો y અને માપ 80 એ બે રેખિક જોડના ખૂણા આ 80 હોય તો 100 દેશે ને આપણને તરત ખ્યાલ આવી જાય છતાં આપણે શોધવાનું ખરું માપ ખૂણો y વત્તા 80 અંશ બરાબર 180 તેથી માપ ખૂણો y બરાબર 180 અંશ વત્તા 80 અંશ ઓલી બાજુ જાય બરાબર ની તો ઓછા તો માપ ખૂણો y બરાબર મળ્યા 100 કમ્પ્લીટ y બરાબર 100 મળ્યા 100 અને 80 તરત ખબર પડી જાય રેખિક જોડના બરાબર હવે ત્રીજું x y by z આ ખૂણો અને આ ખૂણો એ પણ બંને રેખિક જોડના ખૂણા જેટલો આ ખૂણો અને આ ખૂણો રેખિક જોડના ખૂણા કહેવાય તો રેખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો 180 અંશ થાય તો આ 60 છે તો આ કેટલા હશે 120 છે છતાં આપણે શોધીએ માફ z આ 60 અંશ બરાબર 180 માફ z બરાબર 180 અંશ વત્તા 60 અંશ બરાબર ની બીજી બાજુ જાય એટલે ઓછા 60 ચલો W અને આ 100 ઈ બે 180 અંશ ના થાય આ ખૂણો અને આ ખૂણો આ અને આ બે રેખિક જોડના ખૂણા કહેવાય છે તો માપ ખૂણો W વત્તા કેટલો આવ્યો એનું માપ 100 બરાબર 180 માપ ખૂણો W બરાબર 180 વત્તા 100 અંશ બરાબર ની પેલી બાજુ જાય ઓછા 100 180 અંશ 100 અંશ કાઢો એટલે 80 હવે ચારે ચારના માપ આપણને મળી ગયા બરોબર ચારે ચાર x y z અને w ચારે ચારના માપ મળી ગયા હવે y z w x નો કેટલો આવ્યો 60 y નું માપ 100 z નું માપ 120 w નું માપ 80 તો આ બધાનો સરવાળો તમે જો 160 ને 120 બરાબર 280 બીજા 80 નો સમય
ચલો તો અહીંયા તમારે જો ઓલા આની પહેલાના દાખલાની અંદર બહારના જે ખૂણાઓ હતા એના માપનો સરવાળો કેટલો 360 જ આવ્યો. બહારના ખૂણા એટલે બહિષ્કોણ, બહારના ખૂણા એટલે બહિષ્કોણ. તો બહિષ્કોણમાં જે એના ખૂણાઓ જે હતા એના માપનો સરવાળો કેટલો આવ્યો તો 360 અંશ આવ્યો હતો. તો અહીંયા તમે જો આ x y z અને w એ બહારના ખૂણાઓ બરાબર. એ કેવા તો કે બહારના ખૂણાઓ છે અને અહીંયા બહારના ખૂણાઓ એટલે કે બહિષ્કોણના માપનો સરવાળો કેટલો આવ્યો 360 અંશ આવ્યો. તો એક વાત નક્કી થઈ ગઈ કે કોઈ પણ આકાર કે આકૃતિ હોય એના બહિષ્કોણના ખૂણાઓના માપનો સરવાળો કેટલો 360 અંશ થાય. બરાબર. બહિષ્કોણના ખૂણાઓના માપનો સરવાળો કેટલો 360 અંશ થાય. ત્રિકોણ હોય તોય ભલે, ચતુષ્કોણ હોય તોય ભલે, પંચકોણ હોય તોય ભલે, ષટકોણ હોય તોય ભલે, સપ્તકોણ હોય તોય ભલે, અષ્ટકોણ હોય તોય ભલે, કે નવકોણ હોય કે 10 કોણ હોય કે 15 કોણ. એટલે કે કોઈ પણ આકાર કે આકૃતિની અંદર એના બહિષ્કોણ એટલે કે બહારના ખૂણાઓના માપનો સરવાળો કેટલો 360. આ એક વાત નક્કી થઈ ગઈ. બરોબર. પરીક્ષાની અંદર આવો પ્રશ્ન પૂછાય. ત્રિકોણના બહિષ્કોણના ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? બહિષ્કોણ પૂછો, અંતઃકોણ નહીં. અંતઃકોણ કે તો 180 પણ બહિષ્કોણ કે તો 360. ખ્યાલ આવી ગયો? કમ્પ્લીટ. બરોબર. એટલે આ બાબત રહી આપણે ખાસ ધ્યાન રાખવું. બરોબર. એટલે એક બાબત રહી આપણે નક્કી કરી નાખી કે કોઈ પણ બહુકોણમાં બહિષ્કોણના માપનો સરવાળો 360 થશે. પછી ત્રિકોણ હોય તો ભલે, દાખલા તરીકે ત્રિકોણ હોય તો હમણાં તે આપણે પહેલા દાખલાની અંદર જોયું ત્રિકોણમાં એના બહિષ્કોણ એટલે કે બહારના માપના ખૂણાઓનો સરવાળો કેટલો 360 થતો હતો. પછી ચતુષ્કોણ હોય તે બહિષ્કોણના માપનો સરવાળો, બહિષ્કોણ એટલે બહારના માપનો બરોબર સરવાળો 360. પછી પંચકોણ હોય તમે કદાચ પંચકોણ આપેલો હોય કે તમને કહો આકૃતિ દોરી દેખાડો. પંચકોણ લ્યા બરોબર. તો આ ખૂણો, આ ખૂણો, આ ખૂણો, આ ખૂણો ના આ ખૂણો ઈ બધા બહારના જે ખૂણાઓ રહ્યા ઈ ખૂણાઓના માપનો સરવાળો કેટલો 360 અંશ થાય. કમ્પ્લીટ. પછી ષટકોણ આપેલો કે સપ્તકોણ આપેલો કે અષ્ટકોણ આપેલો વગેરે કોઈ પણ ખૂણાઓ જે રહ્યા એના બહારના માપના ખૂણાઓનો સરવાળો કેટલો થાય તો કે 360. આ બાબત એક આપણે ખાસ યાદ રાખવાની છે. હવે એક નાનું તો એવું આપણે ઉદાહરણ લઈ લઈએ. આકૃતિમાં x નું મૂલ્ય શોધો. બરાબર. જોઈ લઈએ. પચાસ અંશ કેટલો 10 અંશ. આ છે x શોધવાનું, આ છે 90 અંશ. હવે બહારના ખૂણામાં જો આ એ બહારનો ખૂણો, બહારનો ખૂણો, બહારનો ખૂણો ને બહારનો, તો આ ચતુષ્કોણ છે એના બહિષ્કોણના માપનો સરવાળો કેટલો 360 અંશ થાય. બરાબર. આય બહારનો ખૂણો, આય બહારનો ખૂણો, આય બહારનો ખૂણો, આય બહારનો. બરાબર. તેથી લખી x + 90
110 બરાબર કેટલા 360 360 હશે બરાબર x વત્તા 9 ને 5 14 14 ને 11 25 250 અંશ બરાબર 360 x બરાબર 360 અંશ વત્તા 250 બરાબર ની બીજી બાજુ જાય એટલે ઓછા 250 તો x બરાબર 360 માંથી 250 કાઢો કે 110 અંશ બરાબર તો આનું માપ કેટલું હોય છે 110 અંશ કેટલું થાય 110 કમ્પ્લીટ એટલે જેનો બહાર નાખવાનો માપનો સરળ 360 બરાબર આ બાબત એક આપણે ખાસ યાદ રાખીએ હવે લેસન ની અંદર સ્વાધ્યાય નંબર 3.1 પ્રશ્ન 7 એક વાર પછી 1 થી 30 સુધીના ઘડિયા બરાબર એટલે લેસન ની અંદર તમારો સહી નંબર 3.1 નો પ્રશ્ન નંબર 7 બરાબર એ એકવાર લખવાનો છે અને 1 થી 30 સુધીના ઘડિયા આ ઘડિયા છે દાળિયા નહીં બરાબર આયા ઘડિયા છે દાળિયા નહીં કેટલી વાર એક વાર કોબતરી ખાસ આપણે યાદ રાખશું